રાજ્યમાં ચાલુ ચોમાસુ સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 11 ઓગસ્ટ સુધીમાં સરેરાશ 64%થી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ 68.69%થી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં, જ્યારે પૂર્વ મધ્યમાં 66.54%, ઉત્તર ગુજરાતમાં 66.21%, કચ્છમાં 65.13%, જ્યારે સૌરાષ્ટ્રમાં 56.31% સરેરાશ વરસાદ નોંધાયો છે. સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 52 ડેમ હાઈ એલર્ટ એટલે કે 70% થી 100% વચ્ચે ભરાયા છે, જ્યારે 25 ડેમ એલર્ટ પર તેમજ 26 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના 75%થી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે. અત્યાર સુધીમાં સરેરાશ કુલ 82.35% વિસ્તારમાં ખરીફ ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ 20 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર, જ્યારે બીજા ક્રમમાં 2.65 લાખ હેક્ટરમાં સોયાબીન, જ્યારે ત્રીજા ક્રમમાં 2.64 લાખ હેક્ટર વિસ્તારમાં મકાઈનું વાવેતર કરવામાં આવ્યું છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.